الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. अज़ीज़ान मोहतरम मातमदारान सैयद शुहदा अबू अब्दुल्लाह हुसैन अलैहिस्सलाम माहे मुहर्रमની આજે બીજી તારીખ છે. શબ આપણી ખિદમતમાં આવી પહોંચી છે અને આ હુસૈની કારવાન જેનો શરૂઆત ગઈકાલ રાતથી આપણે કર્યા છે, આહિસ્તા આહિસ્તા પોતાની મંજિલો તય કરી રહ્યો છે. હવે આપણામાં આ દરિયાથી કેટલો ફેઝ આપણે પોતે હાસિલ કરીએ છીએ આપણને પોતાને જોવાનું છે અને આપણે આપણી જિંદગીમાં આ હુસૈની પૈગામથી શું સાંજમાં અને શું ચેન્જિંગ લાવી શકે એની કોશિશ આપણા સર્વેની કરવાની છે. કારણ કે કરબલા કે જેનો પૈગામ જ છે કે જ્યારે કોઈ કરબલાથી નજદીક થાય છે તો કરબલા એને બદલી નાખે છે, હુસૈન એને બદલી નાખી છે અને એની જીવવાની જે આખી રીત છે, એનો વિઝો છે, એનું વિઝન ઓફ લાઈફ છે, જિંદગી જીવવાની જે રીત છે એને કરબલા બદલી નાખી છે. પણ ક્યારે? જ્યારે ઇન્સાન કરબલાને સમજે, કરબલા ઉપર ગૌર ફિક્ર કરે, એનાથી મળતા પૈગામો અને સંદેશાઓને સમજી વિચારી અને પોતાની જિંદગીના અંદરમાં તબદીલી લાવવાની કોશિશ કરે. આ મકતબ એવું છે ભાઈઓ, આ મદ્રેસો એવો છે, હુસૈની મદ્રેસો, કે અગર ઇન્સાન આ મદ્રેસાના અંદરમાં એક જ લેસન અગર સરખો ભણી લે, નથી કહેતો જાજુ, એક જ લેસન અગર સરખો આ હુસૈની મદ્રેસામાં ભણી લે, એની જિંદગી માટે કાફી છે અને એની જિંદગી આખી બદલાઈ જાય છે. કોઈ છઠ્ઠા ઇમામ સાદિકે આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક अलैहिस्सलातु वस्सलाम આપની પવિત્ર સેવામાં આવીને કે છે, મૌલા હું બહુ જ ગરીબ છું. શું કે છે? બહુ તંગદસ્ત છું, બહુ ગરીબ છું. પોતાની ગુરબતની ફરિયાદ મૌલાથી કરી છે. તો છઠ્ઠા ઇમામ अलैहिस्सलातु वस्सलाम કે છે કે તું તો સૌથી વધારે અમીર છે, તું ક્યાં ગરીબ છે? બરાબર ધ્યાનથી સાંભળજો, મુકદ્દમો છે મારી આગલી વાતને પેશ કરવા માટે. જ્યારે એક વખત બધા સલવાત પડી લ્યો, એટેન્શન થાય, એવી રીતના બધું આમ મને એમ લાગે છે બધું આમ દરિયાની મોજની જેમ બધું ડગે છે. તો જરાક મારી તરફ તમે તવજ્જો કરશો તો મારા મને જરા હોંસલો થશે, મને કુરાશ થશે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જબ એક શોફેર ગાડી ચલાવતો કમિયો હાંકતો હોય, એને ખબર હોય કે ત્યાં પટ્ટો જરાક હવા ઓછી છે, કેમ ડગે છે. તો અમે અહીંયા બેઠા અમને ખબર પડે કે મજમાનું એટેન્શન જરાક બરાબર સરખું, યા થાકેલા છો કે કદાચ મારો અવાજ યા મારો રીત જે છે શાયદ તમને ગમતી નથી, બેમાંથી એક છે. તોફીક માગે ખુદાવંદે આલમથી કે ઇન્શાઅલ્લાહ મને પણ એવી રીતના બોલવાની તોફીક આપે કે જેવું તમારા દિલને ગમે, આથી તમે સરખાઈથી મને સાંભળીશું. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો સાદિક આલે મોહમ્મદના પાસે આવીને કે છે, મોલા બહુ ગરીબ છું.
છઠ્ઠા ઇમામે કહ્યું, ના, તું તો સૌથી વધારે પૈસા વાળો છે, અમીર છે, તું તો દોલતમંદ છે. તો એ મોલા કેવી મશ્કરી કરો છો મારા સાથે? મારા પાસે કઈ છે નહીં, માટે તમારા પાસે આવ્યો. તમે કહો છો હું સૌથી વધારે અમીર છું. કહ્યું, હા, તું સૌથી વધારે અમીર છે. કે કેવી રીતે મોલા? કહ્યું, તારા દિલમાં જે અમારી અહલુલ બેતની મોહબ્બત છે, અગર દુનિયાની આખી તારા સામે પેશ કરવામાં આવે, શું તું આ મોહબ્બતને કાઢી દેવા તૈયાર છે? તારી આ જે દિલમાં અમારી અહલુલ બેતની મોહબ્બત છે, એ મોહબ્બતને વેચવા તૈયાર છે કે દુનિયા સામે? એને કહ્યું, ના મોલા, એ તો પોસિબલ નથી. તો કહ્યું, આખી દુનિયા એક તરફ, તારા દિલમાં અમારી મોહબ્બત એક તરફ, તો તું દુનિયાનો સૌથી અમીર ઇન્સાન છે, પોતાને ગરીબ ના લેખ છે. તો આ મકતબ આપણને શીખાડે છે હકીકત કે આ દુનિયામાં અમીરી શું છે ને ગરીબી શું છે. દુનિયાની અમીરી એ નથી કે મારા પાસે બહેતરીન વિલા અને ગાડીઓ હોય, મોટા મોટા કન્ટેનર ઉથલાવતો હો, લાખો મિલિયારના વર્ષે હિસાબ કરતો હો. અસલ અમીરી એ છે કે મારા દિલમાં આ મકતબે અહલુલ બેતની મોહબ્બત કેટલી છે. કે આ મકતબ આપણને રસ્તો શીખાડે છે. આ મકતબથી ઇન્સાન આગળ વધે છે અને કામયાબીને હાસિલ કરે છે. જ્યારે હું ઈરાનમાં ભણતો હતો તો એક વખત ઇન્ટરવ્યુ આવ્યું ટીવી ઉપર. જો મકતબે હુસૈનીથી ઇન્સાન જ્યારે ભણે છે અને ક્યાં સુધીના મગજને પુગાડે છે. ઇન્ટરવ્યુ હતું કયા જમાનાનું? 8 વર્ષ જે ઈરાન અને ઈરાકની જંગ થઈ હતી એ જમાના, જેને દિફાઈ મુકદ્દસ કહેવામાં આવે છે. ઈરાકે જબરદસ્તી ઈરાન ઉપર જંગ રાખી દીધી. 8 વર્ષ સુધી જંગ થઈ. એ જે જંગ થઈ હતી એના અંદરમાં જે પણ શોહદા હતા, જે પણ લોકો હતા, જે લોકો જંગ માટે ગયા હતા, એમાંના એક જવાનનું ઇન્ટરવ્યુ લોકો કર્યું હતું. હવે તમે સાંભળો, મકતબે અહલુલ બેત, મકતબે કરબલા શું શીખાડે છે ઇન્સાન. જ્યારે જવાનનું ઇન્ટરવ્યુ કરવામાં આવતું હતું તો હું બરાબર થોડી વાર માટે મારું બધું કામ મૂકીને બેસી ગયો. જોઉં તો ખરા, જે ઇન્ટરવ્યુ દઈ રહ્યો છે કોઈ મોટો નથી, એ સિર્ફ 13-14 વર્ષનું બાળક હતું. 14 વર્ષના બાળકમાં કેટલી અકલ હોવી જોઈએ? 14 વર્ષનું બાળક તમારું ને મારું મને ખબર છે કેવું હોય છે. આખો દિવસ એને તેલે ખપે, આખો દિવસ એને પોર્તાબલ ખપે, જુએ ખપે, આ ખપે, ઓ ખપે. પણ એના હાથમાં તમે કોઈ દી કુરાન નહીં જો. એણે કોઈ દિવસ તમારાથી એ ફરિયાદ નહીં કરી હોય કે પપ્પા મને સારી કુરાન લાવી દે તાકે હું વાંચું. પણ હા, એ ફરિયાદ જરૂર કરી છે, પપ્પા નવો પોર્તાબલ નીકળ્યો છે આઈફોન, તું મને લાવી દે. યાની આપણે આપણી મકતબને, આપણે આપણી જિંદગીને ક્યાંથી લીધી છે અને કઈ તરફ લઈ જઈ રહ્યા છે. કરબલા આપણને કઈ તરફ લઈ જવા માંગતી હતી અને આપણે આપણી જિંદગીમાં આપણી ઔલાદને ક્યાં લઈ જઈ રહ્યા છે. એ 14 વર્ષના બાળકનું ઇન્ટરવ્યુ તમે જો, એ શહીદનું હજી પણ છે, ખબર ના સબટાઇટલ થયું છે કે નથી, ઉર્દુ, અરબીમાં કે ફ્રેન્ચમાં કે ઇંગ્લિશમાં. ઓલો ઇન્ટરવ્યુ લેનાર જર્નલિસ્ટને પૂછ્યો, તારું નામ શું છે? એક 14 વર્ષના બાળકને ખબર છે બાળક શું કર્યું? પોતાનું નામ લેવા પહેલા એણે પોતાનો હાથ માથા ઉપર રાખ્યો અને કહ્યું, અસ્સલામુ અલૈકુમ યા ઇમામ ઝમાના. ઝમાનાના ઇમામને એને સલામ કરી. ઇન્ટરવ્યુ વાળો જોઈ છે આ અદબ ને અખલાક ને. જ્યારે ઇમામને સલામ કરી એના બાદ તરત જ કહે છે કે એ ઇમામના નાયબ ને વસી અને બરહક દોરે મુસ્તઝફીન જહાન, એટલે કમજોર લોકો છે ની આવાજ રૂહુલ્લાહ ખુમૈની ઉપર સલામ. ઇમામે ખુમૈની પર સલામ કરે છે. બાળક 14 વર્ષ પછી પોતાનું નામ બયાન કરે છે.
અને નામ બયાન કરવા પછી ઓલો ઇન્ટરવ્યુ હું જલ્દી બયાન કરું છું, કારણ કે મારો મકસદ તમને એક ચીજ તરફ લઈ જવાનું છે. એના બાદ એ બાળકના સાથે ઇન્ટરવ્યુ ચાલુ થાય છે. તો ઇન્ટરવ્યુ વાળો પૂછે છે જર્નાલિસ્ટ કે તારું કામ શું છે અહીંયા આ જંગના મેદાનમાં. ઓલો 14 વર્ષનું બાળક શું કે છે ખબર છે? મારું કામ સૌથી વધારે ડેન્જરસ છે, મારી જિંદગીનો કોઈ ભરોસો નથી. જ્યારે 14 વર્ષના બાળકમાં જીવવાની તમન્ના હોય, હુસેનનું મક્તબ હક ઉપર મરવાનું શીખાડે છે. આ મક્તબે હુસેન છે કે છે મારી જિંદગીનો કોઈ પણ જાતનો ભરોસો નથી, મારું કામ એવું છે આ જંગમાં. તો કે શું કામ છે? કે હું જે બોમ્બ જમીનના અંદરમાં નાખવામાં આવે છે ને ડિફ્યુઝ કરું છું. મને નથી ખબર જમીનના અંદરમાં બોમ્બને તમે લોકો શું કહેતા હો. મારું કામ છે ને ગોતવું અને ડિફ્યુઝ કરવું. તો એને કહ્યું ઇન્ટરવ્યુ લેનારી ત્યાં તો કદમ પગલા ઉપર મોત. કહા પગલા ઉપર મોત છે. પછી ઇન્ટરવ્યુ વાળો કે જોઈ છે કે એના હાથમાં એને કઈ દબાવ્યું છે. આ હું મારી નજરથી જોયું છે ઈરાનમાં ટીવી ઉપર. તો ઓલો જર્નાલિસ્ટ પૂછે છે કે તારા હાથમાં શું કઈ ચીજ લઈને દબાવીને ઉભો છે? હાથમાં શું છે ચીજ? તો પોતાની મુઠ્ઠીને ખોલે છે. એ હાથમાં નાનું કુરાન હતું. કુરાન કહ્યું હા, જ્યારે મને ટેમ મળે ને આ જંગના હાલાતમાં તો હું કુરાનની તિલાવત કરું છું. 14 વર્ષના બચ્ચાની તરબિયત તમે છો. પછી પૂછ્યું કે તને આ જજ્બો, આ દીન, આ સમજણ, આ બસીરત, આ મારિફત ક્યાંથી આવી? તો કે છે મારા મા અને બાપ કે જેને મને હુસૈની મક્તબથી, કરબલા વાળાઓથી શિખામણ આપી અને મને મોટો કર્યો. ને આ જજ્બો કરબલા વાળાઓથી છે. આપણે કરબલાને શું સમજ્યા? ગઈકાલે હું બયાન કર્યો, આપણે કરબલાને માતમને સમજ્યા, કરબલામાં રૂહ સમજ્યા, કરબલામાં કાળા કપડા પહેરવા સમજ્યા. એક પોર્શન, એક ભાગ જેને આપણે કુલ સમજી લીધો કે ટોટલમાં આ કરબલા છે. આના સિવાય બીજું કરબલામાં કઈ નથી. ના, એવું નથી. કરબલા ઇન્સાનની જિંદગીનો પૈગામ આપે છે, ખુદા સુધી પહોંચાડે છે. ગઈકાલની જે વાત હતી એની હું આગળ વધારું કે જેટલા સહાબીએ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને લઈ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કરબલાના મેદાનમાં ગયા, એ શોહદા પોતાની જિંદગીના પૈગામાં દુનિયાને આવ્યું. અઝીમ કુરબાની હતી કરબલા. ઝિબહે અઝીમની તફસીર હતી કરબલા. એ મેદાન જે હતું અને જે સુબહની નમાઝ પછી જે વાક્યો શરૂ થયો, અસરની અઝાન ઉપર પૂરો થયો, આ એક નાનો 18 દિવસમાં બનેલો વાક્યો કયામત સુધી આવનારા ઇન્સાનોના માટે મશઅલે રાહ હતો. તો અલ્લાહે આ અઝીમ મિશનના માટે લોકોનો પણ અઝીમ ઇંતખાબ કર્યો. બરાબર ધ્યાનથી સાંભળજો મારી આ વાતને, મારા મુકદ્દમા. અલ્લાહે આ અઝીમ મિશનને પૂરું, એક મહાન મિશનને પૂરું પાડવા મહાન લોકોનો ઇંતખાબ કર્યો. જેવા તેવા ન હતા એ લોકો. એ લોકો કેવા હતા? પ્યોર હતા, પ્યોર. જ્યારે આપણે તમન્ના કરી છે, ઝિયારતના અંદરમાં જાય છે, હર શબે જુમા ઝિયારત પડે છે, ઝિયારતે વારિસામાં શું કે છે આપણે? ફયા લૈતની કુંતો માઅકુમ ફઅફૂઝુ ફૌઝન. શું છે એનો તર્જુમો, ટ્રાન્સલેશન? નંદેથી પડે છે આપણે. ફયા લૈતની કુંતો માઅકુમ. પસ એ કરબલાના શોહદા, અમારી તમન્ના છે. લૈતની, અમારી, મારી તમન્ના છે કે અમે પણ કાશ તમારા સાથમાં હોતા તો અમે પણ તમારા જેવી અઝીમ મહાન કામયાબીને શું કરતા?
અઝીઝાને મહતરમ, વાતને રોકું છું અને મારી વાતની દલીલને મજબૂત કરવા માટે તમારા જહનોને આજે હું લઈ જાઉં છું. અગર ઇન્સાન તમન્ના જ કરવી હોય તો કેમ કરબલાના શોહદાની તમન્ના કરે છે? એક જ જંગથી જ ઇસ્લામ. ચાલો મારા સાથે તમારા અકોલાને ફેરાવો, મગજને લઈ જાઉં તમારા, મારા સાથે આજે સફર કરો. જે હું ટ્રાવેલિંગ કરું છું આખો દિવસ કે તમને શું સમજાવીશ, આજ મારા સાથે તમે ટ્રાવેલિંગ કરો. હું તમામ મોમિનીન જેટલા અહીંયા બેઠા છે સવાલ કરું છું, એક જ ઇસ્લામમાં જંગ થઈ છે, નામ કરબલા છે? હા યા ના? વી યા નો? એક જ જંગ થઈ છે કરબલા? હા યા ના? શું છે તમારો જવાબ? ના, કરબલા નથી કે જંગ. ઘણી જંગો ઇસ્લામના અંદરમાં થઈ છે. તો જ્યારે ઘણી જંગો ઇસ્લામના અંદરમાં થઈ છે, મારા દલીલના સાથમાં રહેજો તમે. જ્યારે ઘણી જંગો ઇસ્લામના અંદરમાં થઈ છે અને જ્યારે એટલી બધી જંગો ઇસ્લામના અંદરમાં થઈ છે, એટલા શહીદ ઇસ્લામના અંદરમાં થયા છે, તો પછી એ જંગોના શોહદાની તમન્ના તમે કેમ નથી કરતા? મારો સવાલ તમને વાઝેહ છે કે નથી વાઝેહ? એટલી જંગો ઇસ્લામમાં થઈ, એમાં કેટલા શહીદ થયા, તો કોઈ દિવસ હું અને તમે તમન્ના નથી કર્યા કે મને એ પરવરદિગાર આ અઝીમ કામયાબી હાસિલ કરવા માટે ઓહદના શોહદાઓ સાથે કાશ કે હું હોત, બદરના ઓહદા સાથે હોત, ઓહદના શોહદા સાથે હોત, સિફીનના શોહદા સાથે હોત. કેમ આપણે જ્યારે વાત આવે છે એ તમામ જંગોમાં કોઈ કેટલા શહીદ, કેટલા સહાબા મરી ગયા, શહીદ થઈ ગયા, કેમ ઇન્સાન તમન્ના નથી કરતો? તમન્ના કરે છે કોના સાથમાં? કરબલાના શોહદાના સાથમાં. એસકે વિચાર કર્યો કોઈ દિવસ તમે? આ મક્તબે કરબલા કેમ અઝીમ છે, કેમ મહાન છે? આજે હું તમને આખી વાત સમજાવું છું. મારું પોતાનું રિસર્ચ છે, મહેનત છે, મારી મહેનત તમારા સામે મૂકું છું. જનાબ રસૂલ ખુદાના જમાનો મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ, આપના જમાનામાં પણ જંગો થઈ કે નથી? હા યા ના? થઈ. બરાબર. કઈ જંગ થઈ? એક બેના નામ ગણો હોય. આપણે વાતો કરી તાકે તમે સુઓ ને. હા, જંગે બદ્ર, જંગે સિફીન ઇમામ અલીના જમાના, ઓહદ છે, બદ્ર છે. ઓહદની જંગ, બદ્રની જંગ અલ્લાહના રસૂલના જમાનામાંથી, એમાં પણ શોહદા છે. તમે જો ઈ જમાનો હતો કે અલ્લાહના રસૂલના સાથે જંગ કરવા તો ગયા, પણ દિલના અંદરમાં પ્યોરિટી નો હતી. તમે સમજ્યા? દિલના અંદરમાં ક્યાંક ને ક્યાંક માલની ગનીમતની મોહબ્બત. દલીલ આપું છું, એમની વાત કરું. ક્યાંક ને ક્યાંક માલ ગનીમતની મોહબ્બત હતી. અગર ન હોત તો અલ્લાહના રસૂલ જ્યારે કહ્યું કે હવે આ કોઈ લોકો જેને હું ડુંગર ઉપર મોકલાવું છું, ઓહદના નીચે ના ઉતરી જ્યાં સુધી મારો હુકમ ના આવે. ઓલા લોકો બધા ઓહદના ડુંગર ઉપર ચડ્યા, બીજો ખલીફા ભેગો હતો, એમાં ચડ્યા ઉપર, નીચે જંગ જીતાઈ ગઈ. લોકો આપસમાં વાતો કરે ત્યાં જંગ જીતાઈ ગઈ છે, માલિક ગનીમત પારતાશ થશે. એવું નથી આપણે ડુંગરના માથે બેઠા રહી નીચે મુસલમાન લઈને આવેલા છે. શું કર્યા? ઉતરી આવ્યા નીચે. નીચે ઉતર્યા, દુશ્મનો પાછળથી હમલો કર્યા, અને એ હમલાના અંદરમાં અલ્લાહના રસૂલનો દાંત શહીદ થયો, અને જનાબે હમઝા સૈયદુ શોહદાની શહાદત થઈ. તો કેવા સહાબી હતા, કેવા હતા એ માણસો જનાબે રસૂલે ખુદા સાથે? દિલમાં માલ ગનીમતની મોહબ્બત પ્યોર ન હતા. એક દાખલો, જલ્દી આગળ વધું છું.
માટે આજ સુધી કોઈ તમન્ના નથી કરતું કે અમને ઓહદના શોહદાના સાથમાં અલ્લાહ તમન્ના કરી છે તાકે અમે કામયાબીને હાસિલ કરી. પ્યોર નહીં. રસૂલે ખુદાબાદનો જમાનો જોયો, મોલાએ કાયનાત અમીરુલ મોમિનીન. મોલાએ પણ જંગો લડી. સૌથી મોટી જંગ જે મોલાએ કાયનાત અમીરે માવિયા સાથમાં લડી, જે જંગનું નામ છે જંગે સિફીન. હવે આ જંગે સિફીનના શોહદામાં કોઈ આજ સુધી તમન્ના નથી કરી કે અમે જંગે સિફીનના શોહદા જેવી તમન્ના કરી કે મરે અને અમે જે છે કામયાબીને હાસિલ કરી. કેમ? એટલા માટે કે આ ઈ લોકો હતા કે જેના માટે મોલાએ કાયનાત ઊભા થઈને બોલ્યા કે હું હક ઉપર હોવા છતાં મારા લશ્કરમાં એવા ઇન્સાનો છે કે હું 10 દેવા તૈયાર છું માવિયાને. ઈ બાતિલ હોવા છતાં એના પાસે કેવા મજબૂત ઈમાન વાળા માણસો છે. તો મતલબ એ થયો કે સિફીનના મેદાનના શોહદા પણ પ્યોર ન હતા. મોલાએ કાયનાત કીધા હાલો જંગ કરવાની છે. કે મોલા આજે તો બહુ ગરમીનો જમાનો છે, આ ગરમીમાં કેમ જંગ થાય? મોલા કે હાલો જંગ કરવા. ના, બહુ ઠંડીનો જમાનો છે મોલા, કેમ જંગ થાય આવી ઠંડીના અંદર? મોલા કે હાલો હવે જંગ કરવા દે. કે ના, હવે તો ખજૂર પાકી ગઈ છે, ખજૂરને લેવાનો સમય છે. નથી કોઈ કહેતા કે આકા કેમ થાય, દુકાનમાં વેપારનો સમય છે. 10 દિવસ ઇમામ હુસેન માટે વહેલી દુકાન બંધ ના કરી શકતો, વેપાર કરવાનો દિવસ કેમ છે બરાબર એ વખતમાં ગ્રાહક આવી જાય. આ લોકો એવા હતા, ના આમ છે આમ છે આમ છે. આખીરકાર મોલાએ કાયનાત થાકી ગયા લોકો છે, આ લોકો સાથે કઈ થાય એમ જ નથી. મતલબ એમ થયો કે સહાબી રસૂલે ખુદાની તમન્ના નથી કર્યા આપણે, મોલાએ કાયનાતના સહાબીઓની તમન્ના ના કર્યા આપણે. ઇમામ હસન પર લશ્કર તૈયાર કર્યું જંગ માટે, કામયાબ ના થયા, એની પણ તમન્ના ના કર્યા આપણે. પણ જ્યારે ઇમામ હુસૈનની વાત આવી કરબલાના મેદાનમાં, તો હર મુમિન શું કીધું? ફયા લૈતની કુંતુ મઅકુમ ફઅફૂઝ ફૌઝન અઝીમા. અમને હુસૈન અને હુસૈનના સાથીઓ અગર તમારા સાથે હોત તો અમે અઝીમ કુરબાનીને હાસિલ કર. શું કામ? કારણ કે તમે જે આવ્યા હતા, તમારા દિલમાં ન દુનિયાની મોહબ્બત હતી, ન માલે ગનીમતની મોહબ્બત હતી, ન ઓહદાની લાલચ હતી. તમે આવ્યા હતા જમાનાના ઇમામને ઇમામ સમજી અને ઇમામ ઉપર પોતાની જાનોને કુરબાન કરી અને ઇમામ જે કામયાબીને હાસિલ કરવા જઈ રહ્યા હતા એ કામયાબીમાં ભાગીદાર બનવા. માટે કયામત સુધી આવનાર હર શિયા અગર તમન્ના કરશે તો ન ઓહદના શહીદોની, ન સિફીનના શહીદોની, ન રસૂલે ખુદાના સહાબીઓના, ન ઈ જમાનાના શોહદાની કરશે તો કયા જમાનાની? કરબલાના શોહદાના જમાનાની. તમે જો જનાબે નાફિ બિન હિલાલ દર્સ હાસિલ કર્યા કરબલાના શોહદાઓથી, કરબલાથી. નાફિ બિન હિલાલ 72 શોહદામાંના એક શોહદા છે, શહીદ છે. શબે આશુર મોલા કહે છે કે નાફે, મારી બૈયતને તમારી ગરદન પરથી ઉઠાવી લઉં છું, તમે ચાહો તો જઈ શકો છો. મારી બૈયતને તમારી ગરદન ઉપર ડોક ઉપરથી ઉઠાવી લઉં છું. એ નાફે, તમે ચાહો તો તમે આ કરબલાનું મેદાન છોડીને જઈ શકો છો. ફાતિમાએ ઝહરાનો લાલ તમને રજા આપે છે. સાંભળજો બરાબર ધ્યાનથી, કેવા શહીદો હતા, માટી ઇન્સાન તમન્ના કરે છે. કેવો પૈગામ અને સંદેશો આપણને દઈને ક્યાં માટે આપણે તમન્ના કરી છે કે આ લોકો જેવા આપણે બને તાકી કામયાબીને હાસિલ કરે. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું તો જનાબે નાફે શું જવાબ આપ્યો? અને એ જવાબ આપણા માટેનો આજની રાતનો પૈગામ છે, જેને આપણે હાસિલ કરવાનું છે, જે આપણે આપણી જિંદગીના અંદરમાં રાખવાનું છે. શું કીધા જનાબે નાફે બિન હિલાલ મૌલાની આ વાત ઉપર કે યા અબા અબ્દુલ્લાહ ઇન્ના અલા નિયાતિના વ બસાઇરના.
જનાબે નાફે બિન હિલાલ કહી રહ્યા છે કે એ મૌલા, એ અબા અબ્દુલ્લાહ, અમે જે આવ્યા છે આ કરબલાના મેદાનમાં તમારા સાથે, ઇન્ના અલા નિયાતિના વ બસાઇરના, અમારી નિયતોના સાથમાં અને બસીરતના સાથમાં અમે તમારા કાફલા સાથે જોડાણા છે. પછી આગળ કહે છે નો આદિ મન આદાકુમ, એ મૌલા હુસૈન, જે તમારા દુશ્મન છે એને અમે દુશ્મન જાણે છે. વનવાલી મન વાલાકુમ, યા અબા અબ્દુલ્લાહ, જે તમારા દોસ્ત છે એને અમો દોસ્ત જાણે છે. અને પછી આખીરમાં એ પોતે કહે રહી છે કે આ જે અમે તમામ ચીજોને બયાન કરી સિર્ફ એટલા માટે કે અમે કોણ છે, વમા કરેહના લેકા એ રબ્બેના, એ અબા અબ્દુલ્લાહ, અગર અમને તમારા દોસ્તોના સાથે દોસ્તી કરવાથી અને તમારા દુશ્મનોના સાથે દુશ્મની કરવાથી અગર અમને અલ્લાહની બારગાહમાં જવું પડે, મોતને અપનાવવું પડે, મોતને વહાલું કરવું પડે, વમા કરેહના, અમે પાછળ નહીં ડગે, હટે નહીં પાછળ. તમે વિચાર કરો, સૈયદુ શુહદા અબા અબ્દુલ્લાહ અલ હુસૈનના સહાબીના આ બોલને, નાફે બિન હિલાલ, વા અલી કે છે હાલો જંગમાં, તો કે ઠંડી ને ગરમી છે. વા રસૂલે ખુદા કે છે વાં રેજો, નીચે ન ઉતરજો, માલે ગનીમત માટે ઉતરી જાય છે. અહીંયા કરબલાના મક્તબમાં તમે જો, મક્તબે કરબલા, યુનિવર્સિટી ઓફ કરબલામાં કેવા હુસૈન લઈને આવ્યા કે છે મેં આવ્યા છે હુસૈન તમારા સાથે, અલા નિયાતિના વ બસાઇરના, એ હુસૈન અમે અમારી નિયતોના સાથમાં અને બસીરત એટલે મારિફતના સાથમાં આવ્યા છે. આજનો પૈગામ કરબલાથી જે મળે છે એ શું છે? પહેલું બસીરત અને નિયત. એક અઝાદારના અંદરમાં જો અગર નિયત અને બસીરત નથી, કોઈ દિવસ હુસૈની કાફલામાં જોડાઈ નથી શકતો. કોઈ દિવસે જમાનાના ઇમામના કાફલા અને લશ્કરમાં નથી જોડાઈ શકતો. ભલે લાખ તમન્ના કરે, ભલે લાખ એના દિલના અંદરમાં એ વાત કેમ ન બોલે, લાખો વખત કેમ ન કે ફયા લૈતની કુંતો મકમ, હુસૈન તમારા સાથે હોત તો કામયાબીને હાસિલ કરત. એનું પહેલું પગથિયું નિયત અને મારિફત છે. હવે કિતાબમાં વાંચતો હતો કે એક ઇન્સાન હતો, 24 કલાક જ્યારે પણ એને મનમાં આવે ઝિયારતે વારિસાનો આ જુમલો, આ ફ્રાજ પડતો, ફયા લૈતની કુંતો મકમ, એ હુસૈન હું તમારા સાથે હોત તો કામયાબી હાસિલ કરત, એ હુસૈન હું તમારા સાથમાં હોત તો કામયાબી હાસિલ કરત. નેક હતો, મોમીન હતો. કે છેક રાતમાં સૂતો હતો, સપનાની હાલતમાં હતો, અને સપનાની હાલતમાં જોઈ છે કે કરબલાનું મેદાન છે. કરબલાના મેદાનમાં ઊભો છે અને સામેથી તીર આવે છે. જેવું તીરનું આવવું હતું, જોઈ છે કે હવે તીર બરાબર મારી છાતીમાં લાગશે. એક મર્તબા પોતે ખસી જાય છે અને તીર કોને લાગે છે? પાછળ ઉભેલા ઇમામ હુસૈનને લાગે છે. બીજી વખત તીર આવે છે અને જેવું તીરનું આવવું હતું, જેવું તીર બરાબર એની છાતી તરફ આવે છે, પાછું ખસી જાય છે. પાછું તીર કોને લાગે છે? ઇમામ હુસૈનને લાગે છે. 3 વખત એને જોયું. સપનામાંથી ઊભો થઈ ગયો, આખો પસીને રેપઝેપ થઈ ગયો. મતલબ એ છે કે મારો જે દાવો છે જબાનના હદ સુધી જ છે, અમલના મેદાનમાં હું નથી. ઇન્સાન આજે પોતે વિચાર કરી અહીંયા બેસીને આઝાદારીની હદ સુધી આવવું, કાળા કપડા પહેરા માતમ કરવું આસાન છે ભાઈઓ, પણ હુસૈની મિશનના માટે દેફા કરવું, દેફાંસ કરવું, ઊભા થવું હરેકનું કામ નથી. હું હંમેશા કહું છું, જ્યાં ગોળીઓ ચાલતી હોય ને બંદૂકની, યા હુસૈનનું નામને અમર કરવું
એ મહાનતા છે જ્યાં નિયાઝ ને બિસ્કિટ ને ઓલા મેસૂબના કટકા વેચાતા હોય, વાહ નારે હૈદરી કહીને બેસીને ખાવું આસાન છે. આપણે આસાનના સાથમાં જીવવા માંગે છે. આપણે જહમત કરવી નથી, તકલીફ ઉપાડવી નથી, હુસૈનના માટે મિશનના અંદરમાં આગળ વધવું નથી. જ્યારે કે કરબલાના મેદાનથી પૈગામ જ આ છે આપણા માટે કે આ લોકો એ છે કે જેઓ આવ્યા હતા બસીરત અને મારિફતના સાથે. હવે આજે આપણે વિચાર કરીએ, ઈ જમાનાના શોહદા ગયા કારણ કે એના પાસે મારિફત હતી. આજના જમાનાનો ઇમામ પણ છે, એ જ હુસૈનનો દીકરો. આપણા પાસે કેટલી મારિફત, આપણે કેટલી ઓળખાણ ધરાવી છે. ભાઈઓ, ઓળખાણ ન હોવાના કારણે ઇમામ હુસૈનના માટે કેવી રીતના તમને ખબર છે? क्या अलमिया था, इस्लाम के लिए कत्ल शब्बीर हुए नारे तकबीर के साथ. हाँ, જ્યારે હુસૈનના ગળા ઉપર છરી ફેરાવી તો નારે તકબીર કે ની ફેરાવી. શું કામ? મારિફત અને ઓળખાણ ન હતી. ઇમામની જેટલી કાલિતી એના દિલના અંદરમાં હોવું જોઈએ કે ઇમામ આવો હોવો જોઈએ, એને ઇમામને એવી રીતે માયનો ન હતો. આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતો વસલામ ને ખબર હતી કે આ મંસૂર દવાનકી મને કતલ કરવાનો છે, અને મંસૂર કહી દીધું હતું કે હું એ સાદિક આલે હું તમને કતલ કરીશ, અને જે તમારો જાન નશી નશે ને એને પણ સાથમાં કતલ કરી નાખીશ. સક્સેસર શું કહ્યું તમે, જે તમારા પછી થશે ને. ઇમામ એ વખત જ્યારે જોયું કે આ મંસૂર ખૂનનો તરસ્યો છે, તો ઇમામે પોતાના સક્સેસર માટે એક વસિયત કરી. ધ્યાનથી સાંભળજો, મારિફત કોને કહેવાય. કે મારો જે સક્સેસર હશે એ 5 જણામાંથી એક હશે. વસિયત કરી એમાં એક મંસૂર દવાનકી પોતે, બીજો અબ્દુલ્લાહ હફતાર, ત્રીજો ઇમામની પોતાની ઘરવાળી, અને ચોથો જનાબી ઇમામે મુસી કાઝી. આ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામે વસિયત કરી 4 માણસો કે આમાંથી એક મારો સક્સેસર છે. કારણ કે ઇમામને ખબર હતી કે અગર એને ખબર પડશે કે મુસી કાઝીમ છે તો આ શું કરશે, એને કતલ કરી દેશે. જો મારિફત ઓળખાણ ઇન્સાનના પાસે હોય તો કેવી રીતે પોતાના ઇમામને ઓળખી લે છે. જ્યારે ઇમામે વસિયત કરી, ઇમામની શહાદત મંસૂરે કરી, વાત કૂફા પડી. કૂફામાં મૌલાએ કાયનાતના હરમમાં જે કબ્ર હતી એ કબ્રના બાજુમાં ઇમામને એક સહાબી જેનું નામ હતું જનાબે અબુ હમઝા તુમાલી, જેની દુઆ આપણે માહે મુબારક રમઝાનમાં પડી છે દર સપ્તાહ. એક માણસ આવે છે કે છે, એ અબુ હમઝા તુમાલી, ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અબુ હમઝા તુમાલી પૂછે, શું થયું, કોણ ગુજરી ગયું? તો કે છે કે તમને ખબર નથી, આકાઓ મૌલા સાદિક આલે મોહમ્મદ આ દુનિયાથી ઇન્તકાલ કરી ગયા, શહીદ થઈ ગયા. તો અબુ હમઝા તુમાલી શું કે છે, તો ઇમામ કોઈને બનાવીને ગયા સક્સેસર? કહ્યું હા, ઇમામે 4 નામ આપ્યા છે. તો કા લોકો શું કર્યા, કા લોકો હજી 4 માંથી ગોતે છે કે કોણ ઇમામ છે. જો મારિફત ઇમામની ઓળખાણ તમે જો, કોમ ગોટાળી છે. ઇમામે 4 નામ આપ્યા છે, અને આ 4 નામમાંથી એક ઇમામનું સક્સેસર છે. અબુ હમઝા સુમાલી કે છે 4 નામ બયાન કર. તો કે છે પહેલું નામ મંસૂર દવાનકીનું છે, જે ખલીફા છે. તરત જ અબુ હમઝા સુમાલી જે મારિફત ઇમામ ધરાવતો હતો કે છે કોઈ દિવસ ઇમામનો સક્સેસર જાલિમ ના હોવો જોઈએ. એટલે મંસૂર દવાનકી ક્વા જો ઓળખાણ આ ના હોવો જોઈએ. કા બીજું નામ
કા અબ્દુલ્લા હફતાર, કા આ પણ ના હોવું જોઈએ. કા કેમ? કારણ કે એની મગજની બીમારી છે. ઇમામ બીમાર ના હોવું જોઈએ, એટલે એના ઉપર પટકવા. કા ત્રીસરું નામ જે આપ્યું છે એ ઇમામની ઘરવાળીનું છે. તરત જ અબુ હમદાએ સુમાલી બોલ્યા કે ઇમામ કોઈ દિવસ એક औरत ના હોઈ શકે. તો એ પણ તો હવે કોણ બચ્યું? ઇમામે મુસીએ કાઝિમ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ. હવે અગર આવી ઓળખાણ ન ધરાવતા હોત તો કોઈ દિવસ અબુ હમઝા સુમાલી ન હોત. આ જ ઓળખાણની કમી ઇમામે અલીના જમાનામાં થઈ, ઇમામે હુસૈનના જમાનામાં થઈ. ઇમામ સામે ઊભા છે અને કહે છે અના યબ્ન રસૂલિલ્લાહ, હું હુસૈન કોનો દીકરો છું? રસૂલ ખુદાનો દીકરો છું. કે ના, અમને એનાથી ગરજ નથી. એટલા સુધી કીધું કે હું યબ્ન સફા વલ મરવા છું, યબ્ન કાબા ઓ કૌસૈન છું. હું સફા અને મરવાનો દીકરો છું, હું કાબા અને કૌસૈનનો દીકરો છું. કે ના, અમને એનાથી પણ ગરજ નથી. તમે અમારા વક્તના ખલીફા યઝીદના સામે નીકળ્યા છો, તમે વાજિબુલ કત્લ છો. અઝીઝાન મોહતરમ, એક ઇન્સાનના પાસે જ્યારે મારિફત ન હોય, ઓળખાણ ન રાખતો હોય જમાનાના ઇમામની, તો કોઈ દિવસ ઇમામના સાથે નથી હોતો, ઇમામના વિરુદ્ધમાં હોય છે. કાલે એવું ન બને ફરઝંદે ઝહરા ઇમામે જમાના આ દુનિયાના અંદરમાં આવે અને સૌથી પહેલા એના સાથે લડવું પડે કે જે એના હતા અને તેમ છતાં એના પાસે એના ઇમામની મારિફત ન હતી. ઇન્સાન કોઈ ફિર એમ સમજે કે ઇમામ આવશે તો લાડવા વેચશે, ઇમામ આવશે તો મેસૂકના કટકા વેચશે, ઇમામ આવશે તો સાથમાં જંગ કરકા. આવો ઇમામ, એના સાથે જંગ કરું ને શહીદ થાવ, આની વાત જોતા હતા અમે. આના માટે અમે અલ્લાહુમ્મા કુલ્લે વલીયકલ હુજ્જત ઇબ્ન હસન કહેતા હતા. આના માટે અમે દર વખતે સદકો કાઢતા હતા કે આ તો આવ્યો અને અમને શું કે છે? હાલો જંગમાં, હાલો લડવા, હાલો મરવા, હાલો કપાવા. ના, એમ ના થાય. આવો ઇમામ, અલ્લાહુ અકબર. આ ઇમામની મારિફતની કમી ઇન્સાનને કરબલામાં વક્તના ઇમામના સામે લાવીને ઊભી કરી દે છે. તો અઝીઝો, સૌથી મોટો પૈગામ કરબલાના મેદાનથી જે સૌથી મોટો પૈગામ મળે છે, ખપે છે કે તમે કામયાબીને હાસિલ કરો. ખપે છે કે તમે જે છે હુસૈનના સહાબી અને અંસારની જેમ ફૌઝન અઝીમા, અઝીમ કામયાબી હાસિલ કરો. તે અઝીમ કામયાબીનું પહેલું પગથિયું છે જમાનાના ઇમામની મારિફત ધરાવો. કોશિશ કરો હાસિલ કરવાની. કયા રસ્તે હું જાઉં કે હું મારા મૌલા, મારા વક્તના ઇમામને ઓળખી શકું, તાકી કાલે મૌલા આવે તો હું મૌલાના સાથે હોઉં, મૌલાના સામે ન હોઉં. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અઝીઝાન મોહતરમ, આ પૈગામના સાથમાં વાતને અહીંયા પૂરી કરું છું અને કાલે આપણે આ વાતને આગળ વધારીશું. દોસ્તો ને અઝીઝો, આજ મક્તબે કરબલા છે કે જેને બરપા કરવા માટે હુસૈન પોતાના અઝીમ સાથીઓ, અસહાબ અને અંસારના સાથમાં કાલે બીજી મુહર્રમ છે, મેદાને કરબલાના અંદરમાં પહોંચ્યા હતા. બીજી મુહર્રમ હુસૈન ઇબ્ન અલીની આમદ છે કરબલાના મેદાનમાં. અને જ્યારે હુસૈન કરબલાના મેદાનમાં પહોંચે છે, તારીખ અને રિવાયતો આપણા સામે છે ભાઈઓ, કે જ્યારે ઇમામ હુસૈન જેના ઉપર સવાર હતા મૌલા, એ ઘોડાને હુકમ આપે છે કે આગળ વધ. ઘોડો આગળ નથી વધતો.
મૌલા ઇમામ હુસેન ઘોડાને બદલાવે છે, બીજા ઘોડા ઉપર બેસે છે અને ઇમામ એ ઘોડાને હુકમ આપે છે કે ઘોડા આગળ વધ. એ પણ ઘોડો આગળ વધતો નથી. અલ ગરઝ અબી મખનફની રિવાયત હું તમારી ખિદમતમાં પેશ કરું છું કે છે ઇમામ 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, 6 નહીં, ઇમામ 7 ઘોડા બદલાવ્યા, પણ એક પણ ઘોડો આગળ વધી નથી રહ્યો. તો ઇમામ મૌલા અબુલ ફઝલ અબ્બાસને કહે છે કે જા અબ્બાસ, તપાસ તો કર કે આ જંગલના, આ રણના બાજુમાં કોઈ વસ્તી રહે છે, એ લોકોને તેડાવ, હું એ લોકો સાથે વાત કરવા માંગુ છું. જનાબ અબ્બાસ ઇબ્ન અલી જેવો હુકમ મળે છે, મોટા મોટા ટીંબા હતા ફાંસીના, મેદાની કરબલા જાય છે અને એક ટીંબા ઉપર પહોંચે છે, જોઈ છે કે સામે એક ગામ, એક વસ્તી દેખાય છે. જનાબ અબ્બાસ એ વસ્તીના અંદરમાં જાય છે અને કહે છે આ વસ્તીનો સરદાર કોણ છે? કોઈ ઇશારો કરે છે ફલાણા ઘરની તરફ. જનાબ અબ્બાસ માં પહોંચે છે એના દરવાજા ઉપર, તો શું જોઈ છે કે એ જે વસ્તીનો સરદાર હતો, બુઢો માણસ, પોતાની નેણને પોતાના હાથથી ઊંચી કરે છે, બહુ બુઝુર્ગ હતો, અને ઝીણી આંખ કરીને જોઈ છે કે કોણ આવ્યું છે. કહ્યું તમે કોણ છો? કહ્યું અમે મુસાફિર છે. શું કામ છે? કહ્યું મારા સરદાર, મારા મૌલા તમને બોલાવે છે. અઝીઝો, જ્યારે બુઢો માણસ જોઈ છે કે ખૂબસૂરત હસીન નૌજવાન સામેથી, પછી સવાલ કરે છે કે હું તને જોઉં છું તેવું લાગે છે તું સરદાર છે, શું તારો પણ કોઈ સરદાર હોઈ શકે? ખુદ તારા અંદરમાં એક સરદારી દેખાય છે. કે ના, હું ગુલામ છું, મારો આકા, મારો સરદાર તમારી વાટ જોઈ છે. પોતાની કોમના સાથે બુઢો આવે છે અને આવી જ્યાં ઇમામ હુસેન મસનદ ઉપર બેઠા હતા અને એના કોમના બુઢો એની કોમ સાથે આવીને સલામ કરીને બેસે છે. અને બેસવા પછી ઇમામ હુસેન એને સવાલ કરે છે કે છે ભાઈ, આ રણ જે છે, આ ડેઝર્ટ જે છે, આ મેદાન જે છે, એનું નામ શું છે? દિલોને કરબલા લઈ જાય છે. અલ્લાહ તમને કરબલાની ઝિયારતો નસીબ કરી. જમીનની જેની વાત કરી રહ્યા છે, જમીન ઉપર જાઓ, વારંવાર નસીબ કરે. તે બુઢાએ જવાબ આપ્યો દાદા, કહ્યું એ મુસાફિર, આ જમીનનું નામ છે ગાઝરિયા. ઇમામ કે છે ના, હજી કોઈ બીજું નામ છે? તો કે છે મારિયા. કે ના, મારિયા પણ હજી બીજું કોઈ નામ છે? કે છે મૌલાને શત્તુલ ફુરાત પણ કે છે. મૌલા કે છે ના, હજી પણ કોઈ બીજું નામ છે. એક મર્તબા એ બુઢાએ ધીમી અવાજમાં કહ્યું, એ મુસાફિર, આ જમીનનું એક પણ નામ છે, આને કરબલા પણ કહેવાય. આ જમીનનું નામ કરબલા છે. જેવું ઇમામ હુસેન કરબલાનું નામ સાંભળ્યું, કહ્યું અબ્બાસ, હવે આનાથી આગળ કોઈ મંજિલ નથી. ભાઈ, આ આપણી આખરી મંજિલ છે, અહીંયા જ ખૈમાઓને લગાડવાના છે. સજાદારોના બાદ કે છે કે બુઢા એ ઝઈફ એ બની અસદના, મને ખપે છે કે આ જમીન હું ખરીદી લઉં. તો કઈ ખરીદવી શું કામ છે? કાના હું ચાહું છું ખરીદી લો આને. તો એક મરતબે બુઢા ઝઈફે હાથોને જોડીને કે છે મુસાફિર, હું તને નથી ઓળખતો, પણ હું તારાથી માંગણી કરું છું, આ જમીન પર વસવાની તું જરા બરાબર હિંમત ના કર. મારી માંગણી છે, જેટલું જલ્દી બને આ જમીનથી પાછું હોય ન જા. કે શું કામ?
કે એટલા માટે કે અમે અમારા બુઢાઓથી સાંભળ્યો છે જેટલા નબી આ જમીન પરથી પસાર થયા તમામ નબીઓને અઝિયત અને તકલીફ થઈ છે. પછી ઇમામ હુસેન કહે શું આનાથી પણ કોઈ બીજી વાત છે? તે બુઢો બોલી નતો રહ્યો. એ બુઝુર્ગ ચૂપ હતો. મૌલા પાછો એના ઉપર પ્રેશર કરે છે, બતાવ આનાથી પણ કોઈ બીજી કોઈ વાત છે જે તું સંતાડી રહ્યો હોય. અઝાદારો એક મર્તબા એ બુઢાએ પોતાની નાની એવી આવાજમાં આહિસ્તા આહિસ્તા હાથોને જોડીને કીધા, એ મુસાફિર, આ જમીન બરાબર નથી, બલાવાળી જમીન છે. એટલા માટે કે જ્યારે રાતના અંધારો થાય છે અમે જોઈ છે કે કદી આ ટેકરી ઉપર ક્યારેક ઓલા ટીંબા ઉપર કોઈ કાળી ચાદર વાળી બીબી આવે છે અને વાહ હુસૈન આ કહે યા હુસૈન કહીને રોઈ છે. અમને નથી ખબર કોણ હુસૈન છે અને કોના ઉપર આ બીબી રોઈ રહી છે, પણ એ મુસાફિર હાથ જોડું છું, જમીન ન ખરીદ અને અહીંયાથી હાયલો જા. હવે ઇમામે મઝલૂમ કરબલા કહે છે, એ બની અસદના ઝઈદ, તને શું કહું, એ પડદાવાળી ઓરત, અરે જન્નતુલ બકીની મારી માં જે વર્ષોથી આ જમીન ઉપર આય મારા પ્યાસા, એ મારા ગરીબુલ વતન હુસૈન, માથાના ઉપર રોવાય. બસ અઝાદારો જમીન નક્કી થઈ, ઇમામે ખરીદી અને ખરીદવાના પછી રિવાયતોનો બયાન છે કે ઇમામે કહ્યું, આ જમીન હું તમને મુબાહ કરું છું, હિબા કરું છું, ગિફ્ટ કરું છું, પણ મારી અમુક શરતો છે. હવે જો અઝાદારો કેવી રીતે ઇમામ તમને ને મને યાદ કર્યા. કરબલામાં પૂગ્યા ઇમામ સૌથી પહેલા કોને યાદ કર્યા? સલામ થાય આપણા અઝીઝ ઝહરા ઉપર. સૌથી પહેલી શરત કે હું તમને આ જમીન આપું છું, અહીંયા અમારી કબરો બનશે. આ કબરો બનવા પછી અમારી કબરોની ઝિયારત કરવા માટે અમારા મોહિબો આવશે. અગર તમારાથી પૂછે ને એલા ગરીબ હુસૈનની કબર ક્યાં છે, હાથ જોડીને માંગણી કરું છું બની અસદના લોકો, અમારા શિયાઓને મારી કબરની જે છે નિશાન બતાવો. પછી ઇમામ કહે છે કે બીજી શરતી છે કે જ્યારે અમારા લાશાઓ અહીંયા પડ્યા હશે, યઝીદી ફૌજ એ લોકોની લાશાઓને દફન કરી ચૂક્યા હશે. જો ફાતિમાના લાલને દફન થવાની કેટલી તમન્ના હતી કે જે બની અસદના લોકો, જે મર્દો છે તમારાથી હુસૈન માંગણી કરે છે, જ્યારે યઝીદની ફૌજ હાઈલી જાય તો અમારા લાશાઓને દફન કરજો. જ્યારે એક મર્તબા ઇમામે હુસૈન એ લોકોના ચહેરા તરફ જોઈને વસિયત કરી રહ્યા હતા, હુસૈન સમજી ગયા કે શાયદ આ મર્દો અગર દફન ન કરે તો ઓરતોથી વસિયત કરું. હાય રે મારા મૌલાની મઝલૂમી, દફન થવા માટે ઓરતોથી વસિયત. જે ઇસ્લામમાં દફન કરવાનો હુકમ એના નાના રસૂલે ખુદા લાવ્યો હોય, આજે એનો નવાસો દફન થવા માટે ઓરતોથી વસિયત. કહીએ બની અસદની ઓરતો, અગર તમારા મર્દો દફન ન કરે, તમે ફુરાતના કિનારે પાણી ભરવા આવો, એક એક મુઠ્ઠી ખાક અમારા લાશા ઉપર નાખજો. પછી જોઈ છે કે આ ઓરતો પણ શાયદ અમને દફન ન કરે. આખિરમાં મઝલૂમ એ ઇમામે હુસૈન તમે જો કે જે બની અસદના લોકો, તમારા બચ્ચાઓ ક્યાં છે? જ્યારે બચ્ચાઓને લાવવામાં આવ્યા, અઝીઝો અબી મખનફ લખે છે, ઇમામે મઝલૂમે કરબલા પોતાની મસનદથી ઊભા થયા. ઊભા થવા પછી જમીને કરબલા ઉપર બેઠા અને બચ્ચાઓની આજુબાજુ બેસાડ્યા અને બચ્ચાઓના માથા ઉપર હાથ ફેરવતા મઝલૂમ ગરીબ હુસૈન કહી રહ્યા હતા, બચ્ચાઓ અગર તમારા બાપ તમારી
ભાઈ માં દફન ન કરે તો આલી અસગરના બાપના લાશા, સકીનાના બાપના લાશા ઉપર રમતા રમતા એક મુઠ્ઠી ખાક નાખી. અલ્લાહ વલાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. સયાલમુલ લઝીના ઝલમુ અય્યમુન કલબી યન્કલિબૂન માત